ગુડ મોર્નિંગ દોસ્તો। આજે હું સવારમાં આવી ગયા છે અમારા ખેતરમાં અને અમે જોવા આવ્યો છે। ઘણા દિવસ થઈ ગયા છે તો અમે વાવેતર વાવ્યું હતું ને એ ઉગ્યું કે ના ઉગ્યું એમ કરીને જોવા આવ્યો છું દોસ્તો। તો જોઈ લો દોસ્તો, આ અમારા મોટા પપ્પાનું ખેતર છે, એની અંદર ઘઉં ઓરેલા છે અને આ મારું ખેતર છે, એના અંદર અમે રક્ષી વાવેલી છે। તો જોઈ શકો છો દોસ્તો, રક્ષી નાની નાની ઉગી ગઈ છે, હજી તો બહુ નાની છે, વાળવા લાયક તો નથી। અને તમે ત્યાં જોઈ શકો છો, ત્યાં અમારો આંબો છે અને આ આજુબાજુ ઝાડવા છે મોટા ગુલમહર દોસ્તો। અહીંયા નીક ભરેલી છે, તમે આને શું કહો છો એ મને નથી ખબર, પણ આને અમે નીક કહીએ છીએ। દોસ્તો દાડમનું ઝાડ ઉગાડ્યું છે મેં, એક ડાળકી લાવીને અહીંયા મેં રોપી હતી અને ઉગી ગઈ છે। અત્યારે જોઈ શકો છો તમે, બહુ સારો ગ્રોથ નીકળ્યો છે। આ પાણીની ભરેલી નીક છે દોસ્તો, આના અંદર બી અમે રક્ષો વાવ્યો હતો અને ઉગી ગયો છે, બહુ સારો નીકળ્યો છે। આજે ઘણા દિવસે આજે હું આવ્યો છું, જ્યાં દિવસે વાવ્યું હતું તે દિવસે હું આવ્યો હતો અને આજે તો બહુ નીકળી ગયો છે। આ મારા બીજા કાકાનું ખેતર છે દોસ્તો, બાજુમાં તળાવ છે, બહુ મોટું તળાવ છે અને અમારે છે ને અહીંયા પાણી ફેરવવાની જરૂરત નથી પડતી, કેમ કે તળાવનું નજીક તળાવ છે અને તળાવ ફૂલ ભરેલું છે અને એનું અમે જમીન આવ્યા કરે છે ખેતરની અંદર। તો તમે જોઈ શકો છો કે ત્યાં નીક બી ભરેલી છે, આ થોડીક ઊંચી છે એટલે નથી, પેલું ઊંડું છે વધારે। તમને નજીક જઈને તળાવ બી બતાવું। દોસ્તો મને બહુ સારું લાગ્યું કે આજે હું ઘણા દિવસે આજે ખેતરમાં આવ્યો, મને એવું લાગ્યું કે ખેતરમાં જઈને એક વિડીયો બનાવી શકું। તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જરૂર ટાઈપ કરજો દોસ્તો। આ ખજૂર હતી જે ત્યાં ઉગતી હતી અને એ બીજા લોકો કાપી નાખી, તો પછી અમારા ઘરના લોકોએ અહીં નાખી દીધી, તો અહીં નીકળવાનું થઈ ગયું। આ નીક બહુ મોટી છે, તમે વિડીયોમાં નાની દેખાતી હશે શાયદ। જો દોસ્તો, આ તળાવ છે, અંદર આ ઘાસ ઉગી ગયું છે ઉપર ઉપર, આમ તો બહુ ઊંડું છે। અમારા ગામનું તળાવ છે, અહીંયા બી મારા કાકા લોકોએ રક્ષી નાખી છે, બીજા કાકાએ નાખી છે દોસ્તો। આ વિડીયો તો બહુ લાંબો તો ના બને, પણ જેમ બને એમ તમને થોડુંક બતાવી દઉં। નેક્સ્ટ ટાઈમ આપણે બીજો વિડીયો બનાવીશું। આના મારા બીજા કાકા છે, એમણે સાથે આ થોડીક વાડી બનાવી મેલી છે, તો એમના હિસાબથી તમે જોઈ શકો છો। હું ત્યાં મારા કાકાનો છોકરો ત્યાં કંઈક કરે છે, આપણે એને જોઈએ શું કરે છે, પૂછીએ શું કરે છે તું। दोस्तों मारा काम नो टाइम था, क्या बात करते हो? इधर नहीं घुसो, कहाँ से आओ? ओके देखो काका, देखो दोस्तों, आવો છે જો કાકાનો છોકરો ના પડે છે કે ભાઈ ખેતરની અંદર ના ભરાય, સાઈડથી આવો એમ કે છે। અને દોસ્તો તમે જોઈ શકો, મેં ગુલાબના છોડવા જોયા, ગુલાબના છોડવા એમને રોપ્યા છે અને બહુ સારા નીકળ્યા છે। જુઓ દોસ્તો, गुलाब सो ब्यूटीफुल गाइस, वाह क्या बात है, बहुत प्यारा दोस्तों। आ गुलाबना छोड़वा हमने रोप्या है ने बहुत सारा ग्रोथ कर निकले से। शायद मने एम लगे है कि हूँ पण आवी रीते मारा खेतर में रोपी दूँ साइड में, केवुं लागशे दोस्तों? कॉमेंट में जरूर बतावजो। तमे लगशो कि भाई तू भी गुलाबना छोड़वा रोप, तो हूँ पण रोपीश तमारा कॉमेंट जोईने ज। तो दोस्तों अत्यारे आपणे घऊना साइड में चाली ने आपणे आगळ जईशुं कि पेलाने पूछी कि भाई तू शू करे छे ने शू नहीं, केम आज काम पर केम नहीं गयो अने खेतर में शू करे छे।
દોસ્તો મારા કાકાની વાડી છે અને અમારું થોડુંક દૂર છે, તો શું કે અમે વાડી નથી બનાવી. અમે વાડી બનાવીશું પણ સાઈડ પર બીજો કાકો અમારે વાડી કરશે તો અમારું ખેતર વચ્ચે આવી જશે, તો વાડી બની જશે. જો દોસ્તો આ આંબલીનું ઝાડ ઉગી રહ્યું છે, પણ આ લોકો કાપી નાખે છે, એને ઉગવા નથી દેતા વધારે. શું કરે ભાઈ? દોસ્તો ઘઉં તો ઉગ્યા છે પણ બહુ વાંસા ઉગ્યા છે, નથી ખાસ. સીતાફળનું ઝાડ છે દોસ્તો, જુઓ આવું છે અમારા ગામમાં અને અમારા ખેતરમાં. આવું રીતના અમે રોપી મેલ્યા છે ઝાડવા. ખાવા માટે દાડમ છે, ખાવા માટે સીતાફળ છે, ખાવા માટે જામફળનું ઝાડ છે, કેરીનું ઝાડ બી છે, આંબાનું. દોસ્તો અમે આટલી નાની નાની વાડો બનાવી મેલી છે. અમારે ખાસ વધારે મોટું બેકગ્રાઉન્ડ નથી. અને મારા કાકાના છોકરા છે, જુઓ તમે શું કરી રહ્યા જુઓ. ભાઈ કેમ બાંધે છે? આટલી મોટી બોર બની ગઈ છે કે બીજું કંઈ બાંધે છે એવું? એટલે સીધી સીધી નીકળે ને? સારી સારી વાત છે દોસ્તો. આવું કામ છે બોલો. કામ ધંધા છોડીને માણસ આવીને ખેતરમાં આવી રીતના ગોખલા કરે છે. કેવું લાગે ખેતરમાં આવીને? આનંદ આવે કે નહીં આવે? દોસ્તો એટલે કહું છું, ખેતરમાં ખેતી કરવું ને બહુ સારું લાગે. પણ જ્યારે આપણે વાળવાનું હોય ને બહુ તકલીફ પડે. કેમ તકલીફ પડે? કેમ કે ધૂપ હોય અને એક તો આપણે વાળવાનું પેલું કોરું પેલું સુકાયેલું હોય ને એને વાળતા હોય ને તો બધું એમ ઉડે, તો આપણે તકલીફ એ પડે. બાય ધ વે આપણે ખેતી કરીએ ને તો બહુ સારું લાગે. અત્યારે બહુ નાનું છે તો બહુ એમ મજા આવે, આનંદ આવે. પણ હવે મોટું થશે ને એને વાળવામાં આવશે ને તો બહુ કંટાળો આવશે. તમે ખેતરમાં ગયા કે નહીં ગયા કોમેન્ટમાં જરૂર બતાવજો દોસ્તો. આજે આપણો આ વિડીયો ભલે લોંગ બન્યો છે, આપણે કોઈ ક્લિપ કટ નથી કરી. અને તમે જરૂર કહેજો કે ભાઈ તમે સારો વિડીયો બનાવ્યો કે ના બનાવ્યો. અમને સામે સારો વિડીયો બનાવ્યો કે ના બનાવ્યો તમે જરૂર કોમેન્ટમાં કરજો. કે અમે નેક્સ્ટ વિડીયો બી લાવીશું દોસ્તો. ખેતરમાં જઈને, ખેતરમાં આવીને ખરા, સોરી માફ કરજો. અને થોડું હિન્દી બોલવી છે તો દોસ્તો અમારું હિન્દી થોડું તૂટેલું ફૂટેલું છે. બાય ધ વે અમે ગુજરાતી મસ્ત બોલી છે અને અમે દાહોદના છીએ. દોસ્તો ભાઈ વાળ મસ્ત બનાવે છે, સાચી વાત કહું ને. અમારું એક ઝાડ પડી ગયું દોસ્તો, તળાવની અંદર જ પડી ગયું છે. બહુ મોટું ઝાડ હતું, બાવળનું હતું, એ પડી ગયું છે. ત્યાં જવા માટે મારે ત્યાંથી અંદર જવું પડે છે ખેતરમાં. દોસ્તો તમને બતાવી દઉં આખીરમાં, પછી તમે કહેશો કે ભાઈ તમે જૂઠ બોલો છો. ભાઈ જૂઠ તો આપણે બોલીએ છીએ પણ એટલું બધું નથી બોલતા કે આપણે કોઈને ઠેસ પહોંચી શકે જ્યારે આપણી હકીકત કોઈ જાણતા હોય. દોસ્તો અમારા દાદાઓની ખેતી હશે. દાદાઓએ આજે છોકરાઓને સોંપી દે, છોકરાઓએ બધા ભાગ પાડી લીધા, બધા અલગ અલગ. હવે એમના ભાગમાં, બાપાઓના ભાગમાં અમે પડ્યા છે. હવે અમે તો ભાગ નથી પાડવાના, પણ જે મળે એમાં આપણે ખુશ. આમાં બી મારા કાકાએ રોપ્યું છે. આ મારી દાદીનું ખેતર છે. મારી દાદાને બે બૈરી હતી, તો બે દાદી મારી દાદી છે, તો બે દાદીનો ભાગ છે આ દોસ્તો. બે દાદીઓનો ભાગ પાછો બહુ મોટો છે. અને આ અમારું મોટું બાવળ છે, બહુ મોટું હતું. જોશો દોસ્તો એ પડી ગયું. અમે હમણાં આ વખતે વાવાઝોડું નહીં બહુ મોટું આવ્યું હતું તેમાં જ પડી ગયું. તો દોસ્તો બહુ ઉખડી ગયું જો તૂટીને, અને તળાવની અંદર જ પડ્યું.
ત્યાં સુધી ખેતર છે અમારું. ત્યાં પછી આવી ગયો તળાવની અંદર બધું ડૂબી ગયું આતરું ખબર નહીં કારનું ડૂબી ગયું, આપણને તો ખબર નથી. દોસ્તો આવી છે અમારી વાડી. અત્યારે તો ઘઉંના સમય પર શિયાળામાં ઘઉં ઓર્યા છે, કોઈ રક્ષી નાખી છે. ઉનાળામાં પછી સબ્જીના ખેતરો કરશે દોસ્તો મારા કાકા લોકો, અમે નથી કરતા. અને દોસ્તો અહીંયા તમે જોઈ શકો તો દાડમ બી લાગી ગયા છે, નાના નાના દાડમ. આ દાડમનું ખેતર છે. સોરી, છોડવો છે, આટલો મોટો થઈ ગયો છે. આમાંથી મેં ડાળકી લઈ ગયો હતો અને ત્યાં રોપી તો ઉગાઈ ગયો, નીકળી ગઈ. હવે વિડીયો દોસ્તો આપણે સમાપ્ત કરીએ અને નેક્સ્ટ વિડીયો આપણે જરૂર લાવીશું. તમે કોમેન્ટ જરૂર કરજો કે ભાઈ બીજો વિડીયો લાવો, બીજો વ્લોગ લાવો, તમે શું કામ કરો છો બધું કહેજો, તમે એ વિડીયો બી લાવીશું. હવે હું મજદૂરી કરવા જાઉં છે, મારો ટાઈમ થઈ ગયો છે, 10 વાગી ગયા છે, તો 10:30 વાગે હું કામ પર જાઉં છું. ચલો ઓકે, બાય બાય. તમને વિડીયો કેવો લાગ્યો ખાલી વિડીયોને લાઇક કરજો ને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ વિડીયો કેવો લાગ્યો એમ કરીને કોમેન્ટમાં જરૂર યાર બતાવજો યાર, તો અમને બી મોટિવેશન મળશે બીજો વિડીયો બનાવવા માટે.